મારે પછી ડોશીને હું ના કહું છું કે ઢોર લાવી લાવીને બોલે ના ગાયો એક હતી તે બે કરી અને સોન પર હતી નહીં વહેલી વહેલી આ પાલી નહીં ખેતમ જઈને પછી કે ડોહા સોન પાછું પાડી દેજો એને થોડું કરવું છે પણ હું કરે ભાઈ કઈ જાય એટલે મારે પાછું કરવું પડે બધું પણ આ હોય ના ને તો સોના વાપરે કોમે ના કરવું પડે અને મારી વચ્ચે જો મારી વાત મોનો તો અને એક તો વરસાદ મારો વર્ષો લોહી પીવા છે મથીન કોરું કાઢે તું અને કાલે આવી ગયા તે બધી ખેતી રમણ ભમણ કરી નાખી તો આ કપામાં રૂએ એવું ફાટે તું કીધું નાવો તો કાલે ચાર પાંચ મજૂર કરી અને બધું રૂ વેણાવી લાવ પણ હું વેણાવા તમે જોવો તો રૂ બધું રબડી રબડીને ભૂઈ પડ્યું પોણીથી આમાં નાવો તો બે ચાર તડકો કાઢા પછી શાંતિથી મજૂર કરી અને પછી વેણાવવું છે પણ એટલી કરાવવું છે કે તું રૂ હુકાઈ જાય કે હમણાં તો બહાર જવાનો મેળ આવતો નહીં આ કોમમાં પાલતા નહીં કે બહાર જવાનો મેળ આવતોય નહીં પણ એક દાડો ટાઈમ કાઢી અને નાવો તો હગાવાલે જીયા ઉપર છે આ કોમ કરીને તો જિંદગી અડધી થઈ જાય શું કરવાનું નહીં જતા શું હગાવાલા રહેતા કે નહીં ગન્ના રહેતા મારા વર્ષા એવી જગ્યાએ ગોઠવે છે ને જમાનવાર કે જવા આપવાનો ટાઈમ જ નહીં રહેતો અને એઓને ખબર છે કે કોમની સિઝનમાં ગોઠવીએ ને તો 5 જણા ઓછો આવે અને આ ઘરનું વાસ્તુ પુરાવાનું ગોઠવ્યું છે આ ખબર ના પડે કે હાલ કોમની સિઝન ચાલે છે ત્યાં બધો હગો સેવી જ ના હોય કણ આવે ના હોય તો થોડા સમય પછી ગોઠવ્યું હોય અમે રહ્યા પૈસા આયા છે ને એટલે બહુ ઉતાવળ પૈસા જપવા નહીં દેતા ઓ જા ખોળાજી દેખાતા નહીં તમોન ઓહો તમે તો જોર એ બદલ્યો છે ને તમારા હગા એકલા જ ચા પા અમે નહીં પીએ ના પેલું વાસ્તુ પુરાવાનું છે કે એટલે મેં કીધું ના હોય તો જમણવાર સાથે ઉભો હળી કાઢતો ઘરના કે તમે જ્યાં ચાલશે ના જ્યાં જીવો તો જવું પડે આ કોમની સિઝન ચાલે છે કે એટલે તે આવો કે આપણા ઘેર ચા પાણી કરીને જવાય છે પાછો ચા પીવા રહ્યો તો મોડું થાય ચા ના પીવો તો પાણી પીજો પણ ઘેર હેડો ગરીવાર કશો વાંધો નહીં હેડો બેસતા જે ગરીવાર આયા છીએ અમાર હગા તો તે જોવો ને તો 12 મહિને ઓટો મારતા નહીં કયો ના હગાવાલે તો જવું જ પડે કે ટાઈમ હોય કે ના હોય ગમે તે રીતે કલાક ટાઈમ કાઢવો પડે શું ચાલે છે બીજી શાંતિ છે ને શાંતિ છે એકદમ બસ ચાલે હળમળા તો નહીં ને ના બિલકુલ નહીં તે બે હજુ હું પાણી લાવું બેહો હા ટાઈમ તો બગડા છે પણ આમાં ના હોય તો ખોળોજી કે ચા પાણી કરતા હોય ના હોય તો પાણી પી પછી નીકળવા આવ્યો છું તે પીવો શું છે કે બીજી શાંતિ ને હા શાંતિ છે પણ જોવો કા વરસાદ તમે જોવો તો હેરાન થઈ ગયા કયો વરસાદ નહીં રહેતો શું કરીએ હું છે કોમમાં તો આ રૂ ફાટી તું વેણું હતું પણ આ કાળ વરસાદ આવ્યો કે તમે જોવો તો બધું શાપ બગડી ગયું શું કરે કયો વાત સાચી અને હાલ તો પાછી સીઝન એ મંદી કે સીઝન એટલે એવી તકલીફ પડે ના પૂછાની વાત બોલો ના વાત સાચી છે અત્યારે હાલ ખરા ને રૂ જ્યાં સુધી વધારે વેચાણ ના થાય ત્યાં સુધી ગીધામાં પૈસા ના આવે એ તૈયાર થઈને આવશે ને તારે ગીધામાં પૈસા જ આવશે એવું કરવાનું કયો હાલ તો થોડી તકલીફ રહેવાની આ મહિનો તકલીફ એટલે ઘણી તકલીફ પડે છે જ્યાં સુધી રૂ બજારમાં નહીં જાય ને તમારું ત્યાં સુધી ગીધામાં પૈસા આપવા હાલ કાઠા છે સાચી વાત છે તકલીફ તો ઘણી છે પણ હાલ ખરું સારું થશે અમારા મોણકાજીનું કેમ હમણાં એવી દુકાન કરી શકે તે હટાઈને બધું એથી પૂરું થાય છે ગોળનો ડબ્બો ગોળનો રવો જે જોવાય ફોન કરું કે એટલે મેકલાઈ દઈશું ના મોટી કરિયાણાની દુકાન જોરદાર ચાલે છે ગામમાં અને સારું છે તે કરી છે દુકાન ના એવા કરે ને ત્યારથી મારે જોવું નહીં પડતું ટાઈમ સર બધું આવી જાય છે તમારું આલી જોઈએ હા ફોન કરું કે મોનકાજી આ વસ્તુ નહીં એટલે આવી જાય ના હગાના કોમમાં આવે તો હું પરભારો આવે ના બરોબર છે તમે તાર જે જોવે ને એ મગઈ જ લેવાનું અત્યારે કોણ હાલે છે ઓળખાણ વગર ગમે તો જજો બજારમાં કોઈ રૂપિયાનું બાકી ના હાલે રૂપિયાનું હોય પાડોશમાં માગવા જઈએ ને અરે દૂધ માગીએ ને તોય નહીં આવતા અત્યારે કોઈ ના બેઠા ગહારો 1 રૂપિયાનો ના હોય તો તમે બેહો મારે મોડું થાય છે પછી ઘડી બેઠા હોત તો વાતચીત કરો આપણે આમાં બેહવાનો ટાઈમ નહીં મને તો ઘરવાળો હંગાત આવ્યો નહીં મેં કીધું ના હોય તો એકલો જી આવું અને તમે પછી જજો તો કે ના તમે એકલા ઓટો મારતા આવો કશો વાંધો નહીં જી આવો જો તાન આ તે મારા ઘરે બેઠા ને પાણી પીધું એટલે બધું આવી ગયું અરે તમાર મોણકાજીની તો વાત નહીં થાય એવી દુકાન ચાલે છે તે ધમ ધોકાટ દુકાન ચાલે છે કહેતા હતા ફોનમાં કે તમે જોવો તો કે હગા કોઈ જોવું પડે ને ઘરા ગયા આવે કે ખાવાનો ટાઈમ નહીં ખાવાનો અરે કાલે હું જો તાળ હળાતઈને ખાતા હતા બપોરે બોલો મને એમ જ કહેતા હતા હો મેં કીધું 12 વાગે ખાવાનું હોય કે હળાતઈને કે હું વાત કરું ઘરા ગીત કી મંદી નહીં પડતી જે કર્યું સારું કર્યું છે હાલ ખોળાજી બેહો તાર ટાઈમ મળે તો વર્તન એકલો બારે બાર નીકળી જોઈ કશો તો ના ટાઈમ મળે તો આવજો વળી ચા પાણી કરતા જજો હા મોણકાજી ની તો વાત થાય નહીં
હું વાત કરું મોણકોજી તો મોણકોજી જ છે. અરે થોડી વસ્તુ ખૂટીને એક ફોન કરો એટલે ફોન બીરી મારા વસ્તુ હોય કણ આવી જાય. ના ના સારું છે મોણકાજીની દુકાન કરી છે ને તે મારા વાળી ઘરનું હમણાં હેડ મેં કપાસ બીજામાં લાવવાના છો દી પૈસા. અરે કોને માગે પૂરું થતું નહીં. આ મોણકોએ મારો વર્ષો ખરો હો કા હાલા હાથે ભાર્યા નહીં કે ઘેર હોમાં જતા હોય કે લેતો જજે આટલી વસ્તુ આમાં ડબ્બો આલ્યો હે એ મારો તો કાટો કેટલાથી ઉપાડીને આવ્યો. મોણકોએ પૂરીઓ એર્યા ખોય ભજીયા એર્યા ખોય અને ડબ્બા આપણે લઈને જવાના. આ ઘેરે કંટાળો આવતો તો તે કીધું ના હોય તો ગમ હમું ઓટો વાળતો વિપલા ચલો ડબો લાયો. આ મોણકાભાઈ નો હા તાણે મી વળી કીધું તારા ગીતામાં તેજી દેખોણી કહું ડબો દેખોણો ખબર. અરે આવતો તો ઠાલા હાથે ત્યાં મોણકોભાઈ ભારી ગયા હા. કે લેજે આટલો ડબ્બો લેતો જા ને મારા ઘેર. મોણકો તો આજથી નહીં જન્મ્યો તાની કટેવા છે કોક આવતો જતો હોય તો છેવટનો પાણીનો બાટલો હવરાવે કે આગળમાં ડોસી સાલી હાલતો જજે ને એની કટેવત છે ને છેવટ તો હાબુ 10 રૂપિયાનો ચલાવે હાથમાં અને પણ મારા મોકલા ઓળખ્યા ખરો શંભુભાઈ હા. પૂરીઓ એર્યા તરીને ખાય અલ્યા ગોટા એર્યા તરીને ખાય. બચ્ચો રે કા કભા તમારા તૂટી જાય વિપલા હાર હાલ લેતો અને જાય કોઈ દાડો હાલતો તો છે નહીં પાછો આપણે બાજુમાં છીએ તોય. રૂપિયાનું બાકી ના હાલે તને ખબર નહીં મોણકો એટલે બહુ વિચિત્ર. હા સારું કર્યું આ વહરાજ પડી ગયો. આમ તો ખરા ને એંડા પાવા જ હતા ભગવાન માતાજીને ખરા ને આપણે હજી વભે લીધી છે. આ વહરાજ પડે એટલે હાલ ચિંતા નહીં. એંડા એના આપોઆપ ખરા ને હવે રમાઈ જશે. હો શંભુભાઈ હું છે કપૂર મજામાં? હા હાલ તો મજા છે. ભાઈ તમારી વાત નહીં થાય એવી ગામમાં કપૂર કેમ તાણે અમે તમે ખરા ને પાર્ટી બની જા પાર્ટી. તમારી વાત નહીં થાય એવી શમકા ગામ વચ્ચે ખરા ને મોટી કરિયાણાની દુકાન નાખીને બેસી જાશો અને ધંધો ધમ ધોકાટ ચાલે છે. તમારું શું નુકસાન છે? અમે શંભુભાઈ કહેવા જાઉં તો ને ખેતી કરવા જેવી એ નહીં. તમારે ખેતી કરવાની જરૂર નહીં. જરૂર તો કશું કરવાની નહીં અમે. તાણે પછી અરે હું નીકળ્યો તો તે કેટલી પબ્લિક હતી દુકાન ઉપર કીધું હો ગફુરી આ તો કેટલી તેજી કેટલી તેજી. શંભુભાઈ પબ્લિક ની એટલી બધી ભીડ હોય છે તરા માર હોય છે પણ શંભુભાઈ એ સમજણ નહીં પડતી. આટલી બધી ભીડ હોય છે આવક હોય છે પણ ખરા ને હિસાબ નહીં મળતો મારો વૈશ્યો. એ તો અલગ ડબ્બો હોય તો એમાં નાખતા હોય તો 500 નોટો. હા ના યાર એવું નહીં. ગફુર આ તમે બોલો છો ને એ બધી ખબર પડે છે. તારે ખરા ને માણસો નો વતાવાના જુદા હોય ને ચાપવાના જુદા હોય. કેમ કે તમે ખરા ને બુદ્ધિ વાળા છો નહીં ને અમે એમ કહી દેવું કે આટલું મળતર રહેશે મહિનામાં તો પાછા ક્યાં કારા બાજુ બનાવશી ગામમાં ગમે ત્યો. ના ના શંભુભાઈ યાર મારા તમારા દુકાન તરવું પડે. અને તમે તો ઘરના છો સો પારકા છો. ધંધા વાળો ખરો ગમે તેટલું મળતર રહેતું હોય પણ સાચું તો કદી ના બોલે નહીં કે હમો ધંધો નાખશે પેલો. મહિના હિસાબ કરવા બેહીએ ને એટલે મારા લેવાનો તો દૂર નફો તો દૂર પણ ઉપર ઘરના જોડવાના જ તોય છે યાર. ગફુરિયા તમે મહિના ખરા ને 5-6 ડબ્બા તો એટલીસ્ટ થી જતા જ રહેશે. તોય ગફુરિયા તમે અમને બકાવશો નહીં હો. શંભુભાઈ મારા હુકા બકાવા પડે યાર તમને. તમે ખરા ને ગફુર હગાવાલે ખરા ને તેલના ડબ્બા ગોળના રવા ખોડનો કટ્ટો ચોખાનો કટ્ટો દાળ 5 કિલો બધું જાય હગાવાલે એટલે હિસાબ કદી ના બેહ. હવે શંભુભાઈ તમે જે વાત કરો મારું હગું આવે ને તો હું પાર્લેટ બિસ્કિટ નહીં આપતો યાર એમને. એટલે ગફુરિયા બધી ખબર પડે કે હાડું ની જવાનું હોય હાડી ની જવાનું હોય તો દુકાનમાં ની 2 ચવાણાની કોથળીઓ ને ફળ ને બધું ભરીને જવાનું અને આ બે હલ્યા. શંભુભાઈ શોખ જવાનું હોય ને હગાવાલે તો હું ખરા ગલ્લામાંથી નહીં લઈ જતો બીજા દુકાન થી ખરા ને એ પૈસા લઈને લઈ જાઉં છું. બાકી મારા દુકાન માંથી ખરા ને લાવું તો પૈસા મેળ દઉં છું. તું કદી નહીં લેતો? ના યાર તો પછી તાણે જાય છે શું આ તેલના ડબ્બા? મને એ જ ખબર નહીં પડતી કે તાને. ગફુરિયા કાલે જો તો મારા હગા નીકળ જતો તો જમણવારમાં બરોબર બરાબર રસ્તામાં ખોળોજી પાછા ભેગા થઈ જાય ડગલી ફેરીને. ખોળોજી? ઓવા, કોયલા પાછા કરતા હતા ડોશી શિખર હેતમ જતો રહેલો હતો ખૂચે કાયા થયેલા હતા પણ મને પાડ્યો એટલે ટાઢા પડી ગયા હતા. કાલે વાત નીકળી હતી કેવી? કે અટાણામાં ખરા ને અમે બજારમાં જવું નહીં પડતું. મેં કીધું શ્યામ કેમ? કે ના અમાર તો મણકાજી હોય દુકાન કરી છે ને પછી ફોન કર્યો એટલે તેલનો ડબ્બો ગોળનો રવો 5 કિલો દાળ 5 કિલો મગની દાળ તુવેરની દાળ બધું હોય ઘેર આવી હું જાય. વાત કરો છો? ઓવા પણ તમાર હના વાકડા બે ગફુરિયા ગમે તેવા હિસાબ કરો ને તો કદી હરખાઈ ના આવે. વાત સાચી સારી. અરે ગફુરિયા અમે ખોળાજીને મને કીધું છે ને પછી શું ખોટી વાત હોય. અમે તું દુકાનમાં લેવા જાય તો 10 રૂપિયા કાયદેસર ના મેલી દી 2 પાલની લીધો હોય તોય અત્યારે હાલ તને ના મનાતું હોય તો મોણકાજીના ઘેર જા
પેલો વિપલો ખરો ને ખબર તેલનો ડબ્બો ઉપાડીને નીકળ્યો છે મણકાજીના ઘેર મેલવા જાય છે કાના નોમ લખ્યો છે ડબ્બો જોઈએ દુકાનમાં હમણાં ખબર પડી જ આ મારો વચ્ચે મોનકું જોજે કેટલો ચાલાક છે આ કેટલો દગાખોર છે ગફુરિયા અત્યારે હાલ જ મને હોમો મળ્યો તેલનો ડબ્બો લઈને અને જવું હોય તો જતાય દુકાનમાં તેલનો ડબ્બો કના નોમ છે જોતાય ખબર પડી જ હારો સમજી મીનો ભાગ કર્યો એટલે મારો વચ્ચે દગો કરે છે આ જોજે કેટલો ચાલાક છે અત્યારે કોઈનો વિશ્વાસ ના રખાય ગફુરિયા માણસો ખરા ને બહુ વિચિત્ર છે મને તો ખબર જ નથી મારો વચ્ચે મન તો આવી ગદ્દારી કરજે અને મારે તો એ દુકાન જવાનું નહીં મેં બધું એને કીધું છે કે તું તારા સંભાળજે ગફુરિયા જો 12 મહિના 2 વાર દુકાને નહીં જોય ને તો એનો કમાડે નહીં રે મને લાગે છે ચોકર ખરા ખોળા જ નીકળે છે કમાડે ના, એવું હું નહીં થવા દઉં મારા ધંધો લઈને બેઠો છું ધંધો તો કરવાનો જ છે એને બહાર કાઢ્યો પણ હું એકલો ધંધો ચાલ્યો બાપરા પેલા વરવોજી કેટલા ભોળા હતા ઈવન ની ના રાખ્યા અને હારા સમજી અને મોનકાજી રાખ્યા ત્યાં તો દગો કરવા માંડ્યા પાછો તો એમ ના કેતો કે ઓય ના. કીધું છે એવું કોઈનું નામ નહીં આલું યાર ઓવા તમે કે કીધું તેલનો તો. ડબ્બો અત્યારે જો ખરો એ કાંઈ હા, પૂછે કેવું તો દુકાનમાં પડશે જાય. એનું બેટ જાય એનું નખો જાય હારો સમજી અને ભાગ કર્યો તો અને આ જોજે સોના મને હગાવાલે હારો થવા ડબ્બા પોકારે છે ગોળના રવા પોકારે છે હાકા મનકા આ દુનિયામાં કોનો વિશ્વાસ રાખવો બોલો ના હોય તો ઘેર નહીં જવું દુકાનો વટ્ટો મારી આવવા દે જો છ કે નહીં અમારો વચ્ચે આનું નક્કી ના કહેવાય હા દુકાન બંધ છે જો કેવા ઘેર આવીને બેસી ગયા છે આવો કપૂર આવો આયા ને સારું કરીને આવ્યો હું તાર ઘેર આવવાનું કરતો તો મેં કીધું ના હોય તો ચા બા પીને પછી જાવ ઘેર હિસાબ કરવા હિસાબ કરવા એટલે બધું જે આજના દાડામાં વેપાર થયો બધું બતાવવું પડે કે તને શી ખબર નહીં આ તે બતાવો કે દે સોલિસ્ટ હા તે હમણાં મોડા એ બધું લખવાનું થોડું બાકી રહી ગયું છે એ લખું ને પછી આવું છું હમણાં મોડા હું હજુ શાંતિથી હિસાબ કરીએ મોનકાજી હા મને એ સમજાતું નહીં હા. કે આપણે આટલો બધો માલ લાવીએ છીએ બરોબર. આટલી બધી પબ્લિક આવે છે હા. આટલો બધો વેપાર થાય છે તો મહિના હિસાબ કરીએ છીએ તો ઘરના જોડવાના સમ થાય છે એટલે હું ખાઈ જાઉં છું વાત કરીશ તે મોનકાજી હું એમ નહીં કહેતો તાન તમારો કહેવાનો મતલબ જ એ રહ્યો છે બીજું કોઈ નહીં અમને બધી ખબર પડે છે અલે યાર પણ જોડવાના તોય છે એની વાત કરું છું નફો તો મળતો નહીં હા તે ના મળે આ તો હમણાં દુકાન ચાલુ કરી છે અરે ચાલ નફો મળતા મળતા વાળા થાય એવું થોડું ચાલતું હોય છે ગફુર આમાં એવું નહીં નફો ચાણ મળે ખબર છે બધું ભેગું થાય ને હિસાબ 12 મહિને કરીએ ને તાણે હિસાબ મળે અરે મોનકાજી પણ વાત- મહિના મહિના ના મળે બધો નાલવા મિલવાને ના હોય વાત કરી સીધે આમ હાલવા મેળવાના છે હોતા નહીં યાર સમ ગાડી ખોટ મગાઈએ ગાડી ચા મગાઈએ બધા પૈસા કોણ આલે કોણ આલે? ઘરના પૈસા કોણ આલે તેલના પૈસા હા હા મોનકાજી એમ તો પોચ પછી તો મારવા જોવું કે હા ઘર તો કોઈ નુકસાન ના આવે અરે ભાવ વધઘટ થાય તો નુકસાન આવે વાત કરી સીધે હા થાય તો બધી ખબર છે સોના મોના ડબ્બા અને ગોળના રવા હગાવાલે જોય એટલે થાય જ કે નુકસાન હા કહેવાનો મતલબ કહેવાનો મતલબ તો તમને ખબર જ છે કે એ ગફુર મારે હગા ખરા ને ઈવન જતી ખાવું હોય ખવાય જતી લાવવું હોય થી લાવ મારે થોડું મોકલાવાનું એ હતું છે. મોનકા ખબર બધી પડી જાય છે સાચું બોલી જાય તો સારું છે નકર મજા નહીં આવે એ ગફુરિયા હાચું જ બોલું છું હા હિસાબ તું સમ મારા નહીં મળતો ને એ બધી ખબર છે મને સોના મોના ખરા ને તું આ દાંત પછી ગોળના રવા તેલના ડબ્બા આ બધું સોના મોના હગાવાલે મોકલાવ એટલે મને ખબર નહીં પડતી લે વાત નહીં મળતી આ તો એમ કે ચોખે ચોખ્ખું વાત કરી સીધે આ બધું કહેવાય છે બીજું કોઈ આ નહીં તારો ભાગ કર્યો ને એ જ મોટી ભૂલ મી કરી છે આપણા વરવાજીનો ભાગ કર્યો હોત ને તો સારું હતું અને મને વાત મળી જાય છે ત્યાં બધું હાથે કરી છે પેલા વરવાજીનો ભાગ કરવાનો હતો ને એટલે મને પીને મરાય અને તું ખરા ને આ બધું મને વાતોમાં લાવી અને ભાગ કર્યો શકતી એ ગફુર એ બધી વાતો મોનકાજી આગળ નહીં કરવાની ને કરવાનું કરો હોયથી ચોર તું તો ચોર છે એ ચોરની વાત નહીં કરવાની પૈસા કોને કાઢ્યા હતા આ બાપુને પૈસા એ, કાઢ્યા હોવા શાને ખબર પૈસા છે? કાઢ્યા? શાને પૈસા કાઢ્યા છે લે? પૈસા તો મેં કાઢ્યા છે હા તે તી કાઢ્યા તો તું તાર લઈ દેજે પૈસા બોલ પૈસા બોલ ખાલી પૈસા હું કા બોલું હાથ છે ઈ ખરા ને તારા ને મારા કોઈને દુકાન ના આવતો દુકાન મું એ માર્યો હું. દુકાન તું ના આવતો ઈ કણ હે તો હાથ પગ ભાજી ના એ તારા બાપની છે? તારા બાપની છે? અરે મારા બાપની ને મારી દુકાન છે હા હા એ તો પૈસા બોલ મોબાઈલ લીધો તું પણ પૈસા બોલ કેટલા લેવાના કે 5 લાખ કાલ દેજે હું છૂટો થઈ જાઉં 5 લાખ રૂપિયા આનો ભર્યા છે ને મી આમાં હાલે છે 3 લાખ રૂપિયા પૂછાથી 5 લાખ રૂપિયા આલું એ આ બધું નહીં ખાધું ડબ્બા આલ્યા તેલના ડબ્બા આલ્યા ગોળના રવા આલ્યા હા એ તો મારા હિસાબ ગણવાનો ઈમો તારા હું લેવા દે મારા તારા તો જે પૈસા આલ્યા ને બોલ કેટલા આલ્યા તા 3 લાખ રૂપિયા આલ્યા તા 4 લાખ મળી કીધું. 4 લાખ કીધું ને
4 લાખ નહીં 3 લાખ જ મળશે. એક ઉપર 1 રૂપિયો નહીં આલો, 1 રૂપિયો. ના જવાલો હું જોઉં છું એ તો જા સોની મોની તારા જેવું તો કેટલી આવી. લુચ્ચા તને તો શરમ આપી જોવો. એ તું ખરા ઘરનો સમજીને તારો ભાગ કર્યો ને એટલે તી દગો મારા ઘાત કરે લે. મોઢું સંભાળ વાત ઘાત કર. કરે તો હો રાખજે. વિશ્વાસઘાત નહીં કર્યો. આ નેચર વાળો જોર છે પણ ઉપર વાળો નહીં જોરા હો રાખજે. ગફુર ઉપર વાળો સોરા કા ના સોરા પણ વૈસી એડવાન્સ કર નાખ. હું તને નહીં છોડું હો. કશો વાંધો નહીં હાલ તો જાઉં છું મનકા પણ હો રાખજે. જોરા દાડે તારા ના દેખાડો ને તો માર નામ ગફુ નહીં. અમે જાકે જા સોની મોની તારા વાળી. જોજે તારો ધંધો મળશે. આ તો ગફુ ના લીધા ધંધો ચાલતો તો કોઈ તારા લીધે નતો ચાલતો. મોનકાજી ના લીધા ધંધો ચાલે હે, હા તારા તે લીધે નહીં. કરજે ધંધો હું જોઉં છું. આ તો હું દુકાન બેઠો ને તો ધંધો હારો અડ્યા ને કે તું બેઠો તો તું હેલા ઉડી તારું જેવા. કપાર હેડ અમે ધંધો હેડ હોરક અમે ખરા ને સારા માણસ નો સંગ કરો. આવા માણસ નો સંગ કરીએ ને તો કદી ધંધો ના હેડ અને ધંધામાં મંદી જ આવે. આવી રીતના મારા વચ્ચે હગાવાલે જો તે પોકાડી દી તો સ્વથી હિસાબ મારે ઉપરથી ખરા ને વાત કરો ભીખ માગવી પડે ભીખ. અમે ખરા ને ધંધો કરો તો સારા માણસ નો જ કરો. આવાનો સંગ કરવો જ નહીં અને ધંધો ખરા ભાગીદારમાં કદી નહીં કરો. એકલા જ ધંધો કરીએ ને તો વળી આપણું હેડે જાય જાતે. આ ધંધો ભાગમાં કરીએ છીએ ને મજવા ખાવું છે. આ ગફુરીઓ જો કે કેટલી ગરમી કરે. મને શી રીતના ખબર પડી કે ખોરાજી નીકળ તેલના ડબ્બા ને ગોળના રવા ને બધું હું મોકલાવું છું. મનો ના મનો કોકને કીધેલું લાગે છે. એમને ખબર ના પડે પણ કીધું કને એ ખબર પડતી નહીં. આ ખોરોજી તો કી એવા નહીં પણ ગમે તે ગામનો કોક જેવો હોય ને એને જ વાત કરી છે તાણે જ ખબર પડે ને એમને ખબર ના પડે ગફુરને. હું કીધું તો કીધું કને નાવો તો ખોરાજીને પૂછવું પડશે તાણે ખબર પડશે કે કીધું કને તમને.